ચેપ્ટર નંબર 5 હિસાબી ગુણોત્તર અને વિશ્લેષણ પ્રકરણમાંથી 4 ગુણનો એક દાખલો પૂછાય છે. વિકલ્પ 1-2 વાક્યના સવાલ પૂછાય છે. વિકલ્પ 1-2 વાક્યના સવાલ આ પ્રકરણમાંથી ખાસ તૈયાર કરવા વધારે આવે છે. અગાઉ આપણે નાણાકીય પત્રકનું વિશ્લેષણ જોયું હતું. એમાં 2 પ્રકારના પત્રકો હતા, નફા નુકસાનનું પત્રક અને પાકું સરવૈયું. તુલનાત્મક પત્રક અને બીજું સમાન માપનું પત્રક. એ તુલના કરવા માટે વપરાય છે. એ ઉપરાંત આ ગુણોત્તરો પણ તુલના કરવા માટે કંપનીમાં વાપરવામાં આવે છે. અલગ અલગ ગુણોત્તરો આપવામાં આવેલા છે. ગુણોત્તરો એ પરસ્પર આંકડાઓ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. ગુણોત્તરો એ પરસ્પર આંકડાઓ વચ્ચેનો શું છે? સંબંધ. કોઈને કોઈ રીતે જોડાયેલા હોય છે. ગુણોત્તરોની રજૂઆત 2 અલગ અલગ પ્રકારે કરવામાં આવે છે. એમાંનું સૌથી પહેલું વર્ગીકરણ છે એ વર્ગીકરણ છે પ્રણાલીગત. કયું વર્ગીકરણ છે? પ્રણાલીગત વર્ગીકરણ. અને બીજું વર્ગીકરણ છે કાર્યાનુસાર. બોર્ડ પર જે સૂત્ર છે કાર્યાનુસારના છે. પ્રણાલીગત વર્ગીકરણ છે એની અંદર 3 બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. પહેલા ગુણોત્તરો વેપાર ખાતું અને નફા નુકસાન ખાતાના ગુણોત્તરો. પહેલા બોલો કયા આવે છે? વેપાર ખાતા અને નફા નુકસાન ખાતાના ગુણોત્તરો. બીજું આવે છે પાકા સરવૈયાના ગુણોત્તરો અને ત્રીજું આવે છે મિશ્ર ગુણોત્તરો. પ્રણાલીગત વર્ગીકરણમાં બોલો કેટલા વિભાગ પડે છે? 3 અલગ અલગ ગુણોત્તરો. એમાં પહેલું ગુણોત્તર વેપાર ખાતાના અને નફા નુકસાન ખાતાના ગુણોત્તરો. બીજો પ્રકાર બોલો શું આવે છે? પાકા સરવૈયાના ગુણોત્તરો. અને ત્રીજો ગુણોત્તર કયો આવે છે? એટલે વેપાર પણ નફા નુકસાન હોય અને સાથે પાકું સરવૈયું પણ હોય. પછી બીજું વર્ગીકરણ આવે છે કાર્યાનુસાર. બીજું વર્ગીકરણ કયું આવે છે? કાર્યાનુસાર. કાર્યાનુસાર વર્ગીકરણના 4 અલગ અલગ પ્રકાર છે. એમાં પહેલો પ્રકાર બોલો કયો છે? નફાકારકતા. ત્યાર પછી બીજો પ્રકાર છે તરલતા. ત્રીજો પ્રકાર છે સદ્ધરતા અને ચોથો છે કાર્યક્ષમતા. એ કયા અનુસાર છે? કાર્યાનુસાર. કાર્યાનુસાર 4 વિભાગ પડે છે. એમાંનો પહેલો વિભાગ બોલો કયો છે? નફાકારકતા. ત્યાર પછી બીજો પ્રકાર તરલતા. ત્રીજો પ્રકાર સદ્ધરતા અને ચોથો પ્રકાર કાર્યશીલતા. પ્રવૃત્તિના ગુણોત્તરો. આ અલગ અલગ 2 વિભાગો છે. આજે આપણે 2 વિભાગના સૂત્ર જોવાના છે. નફાકારકતાના અને બીજા બોલો કયા? તરલતાના. તો નફાકારકતાના ગુણોત્તરો. એમાં સૌથી પહેલો ગુણોત્તર બોલો કયો છે? કાચા નફાનો ગુણોત્તર. કાચા નફાના ગુણોત્તરનું સૂત્ર બોલો શું આપવામાં આવેલું છે? કાચો નફો છેદમાં ચોખ્ખું વેચાણ ગુણ્યા. આમાં ચોખ્ખું વેચાણ એટલે શું? ચોખ્ખું વેચાણ એટલે વેચાણમાંથી વેચાણ પરત બાદ કર્યા પછી. વેચાણમાંથી શું બાદ કરી દેવાનું છે? વેચાણ પરત. એને કયું વેચાણ કહેવાય? ચોખ્ખું. કાચો નફો કયા ખાતામાં આવે? વેપાર ખાતામાં. કાચો નફો કયા ખાતામાં આવતો? વેપાર ખાતામાં. જમા બાજુમાંથી ઉધાર બાજુ શું કરતા? બહાર. જમા બાજુ વેચાણ આવતું અને ઉધાર બાજુ ખરીદીને ખરીદીના ખર્ચ. એને પડતર કહેવાય. એને શું કહેવાય?
તો કાચા નફાના અલગ અલગ સૂત્ર છે. કાચો નફો બરાબર વેચાણ માઇનસ વેચેલ માલની પડતર. કોઈ વસ્તુ ધારો કે આ પેન આપણે 10 રૂપિયામાં પડેલી છે, તો આની પડતર કિંમત બોલો કેટલી કે ભાઈ 10, વત્તા એમાં 2 રૂપિયા આપણે શું કર્યું ઉમેર્યા. શું ઉમેર્યા? નફા. તો આ પેન કેટલાની થઈ? એને કઈ કિંમત કહેવાય? આના પરથી 3 સૂત્ર આવે છે. કેટલા સૂત્ર આવે છે? 3. એક તો પડતર છે એમાં શું ઉમેરવામાં આવે છે? નફો. એટલે શું મળે છે? વેચાણ. આપણે શોધવી શું છે? પડતર અથવા તો નફો. તો કાચો નફો શોધવો હોય, કાચો નફો એટલે કેટલા રૂપિયા? 2 રૂપિયા શોધવાય તો કેટલામાંથી કેટલા બાદ કરવાના? 12 માંથી. એટલે વેચાણ માંથી વેચેલ માલની પડતર 10 રૂપિયા શોધવી હોય તો કેટલામાંથી કેટલા બાદ કરવાના? 12 માઇનસ 2. એટલે વેચાણ માઇનસ કાચો નફો. આ વેચાણ જોઈતું હોય તો માઇનસ કરવું પડે કે પ્લસ? શું પ્લસ કરવાનું? પડતર પ્લસ નફો. તો વેચેલ માલની પડતર પ્લસ કાચો. યાદ રહ્યા 3 સૂત્ર? આના મદદથી યાદ રાખશો તો એ સરળતાથી યાદ રહી જશે. કાચો નફો બરાબર બોલો સૂત્ર શું છે? વેચાણ માઇનસ વેચેલ માલની પડતર બરાબર વેચાણ માઇનસ કાચો. અને વેચાણનું સૂત્ર વેચેલ માલની પડતર પ્લસ કાચો. પછી એક બીજી આવે છે વપરાયેલ કાચા માલની પડતર કઈ રીતે મળે? પહેલા કયો સ્ટોક? વત્તા ખરીદી વત્તા માઇનસ. બોલો વપરાયેલ કાચા માલની પડતરનું સૂત્ર શરૂઆતનો સ્ટોક પ્લસ ખરીદી પ્લસ ખરીદીના ખર્ચા માઇનસ આખરનો. બીજી કઈ પડતર આવે છે? વેચેલ માલની પડતરમાં વપરાયેલ કાચા માલની પડતર આખી આવી ગઈ. જો આ છે એમાં 2 વસ્તુ બીજું ઉમેરવાનું. બોલો કઈ કઈ વસ્તુ? મજૂરી. તો આનું આખું સૂત્ર એવું પણ બની શકે શરૂનો સ્ટોક પ્લસ ખરીદી પ્લસ ખરીદીના ખર્ચા માઇનસ પ્લસ મજૂરી પ્લસ કારખાનાના ખર્ચા. બોલો પહેલો ગુણોત્તર કયો છે? કાચા નફાનો ગુણોત્તર. સૂત્ર બોલો શું છે? કાચો નફો છે ચોખ્ખું વેચાણ ગુણ્યા. કાચો નફો કઈ રીતે મળે? વેચાણ માઇનસ વેચેલ માલની પડતર બરાબર વેચાણ માઇનસ વેચાણ બરાબર પડતર પ્લસ વપરાયેલ કાચા માલની પડતરનું સૂત્ર શરૂઆતનો સ્ટોક પ્લસ ખરીદી પ્લસ ખરીદીના ખર્ચા માઇનસ આખરનો સ્ટોક. વેચેલ માલની પડતર બરાબર વપરાયેલ કાચા માલની પડતર મજૂરી પ્લસ. જોવાના 2 સૂત્ર આવ્યા. ક્યારે કયું સૂત્ર લેવાનું એ ખબર કઈ રીતે પડે? તો કે રકમમાં વેચાણ અને કાચો નફો આ 2 વસ્તુ આપે તો આ પહેલું સૂત્ર લેવાનું. આ ન આપે અને આના બદલે શરૂનો સ્ટોક ખરીદી મજૂરી કારખાનાના ખર્ચા આવે તો કયું સૂત્ર લેવાનું? બીજું. સમજણ પડી? જે વિગત આપેલી હોય એ વિગતને આધારે નક્કી થાય કે કયા સૂત્રનો ઉપયોગ કરી શકાય. કાચા નફાનો ગુણોત્તર છે ને એ કાચો નફો અને ચોખ્ખું વેચાણ એ બંને વચ્ચેનો સંબંધ દર્શાવે છે. કોના કોના વચ્ચેનો? કાચો નફો અને ચોખ્ખું વેચાણ. કાચા નફાનો ગુણોત્તર ઉપજ આધારિત ગુણોત્તર છે. કયો ગુણોત્તર છે? કાચા નફાનો ગુણોત્તર એ ઉપજ આધારિત ગુણોત્તર ગણવામાં આવે છે. ત્યાર પછી જોઈએ નંબર 2. બોલો કયો ગુણોત્તર છે? બોલો એનું સૂત્ર વેચેલ માલની પડતર પ્લસ કામગીરી ખર્ચા છેદમાં ચોખ્ખું વેચાણ. વેચેલ માલની પડતર એ ઉપર આવી ગઈ.
ચોખ્ખું વેચાણ એ પણ ઉપર આવી ગયો. તો આ સૂત્રમાં બીજી વધારાની વિગત કઈ આવી? કામગીરી ખર્ચા કોને કહેવાય? તો કે એમાં 4 ખર્ચા આવે. પહેલો વહીવટી ખર્ચા, વેચાણ વિતરણ ખર્ચા, કર્મચારી લાભના ખર્ચા. સમજ પડી? વહીવટી ખર્ચાનું બીજું નામ, વહીવટી ખર્ચાનું બીજું નામ કામગીરી અને બિન કામગીરી. એ અગાઉ આપણે આવી ગયું તો યાદ હોય તો કંપનીના વાર્ષિક હિસાબોમાં કામગીરી ને બિન કામગીરી આવેલું કઈ? કામગીરીમાંથી ઉપજ અને અન્ય ઉપજ. ધંધાની મુખ્ય પ્રવૃત્તિ છે એ કામગીરીની ઉપજ છે. આ ઉપજ નથી પણ આમાં શું છે? ખર્ચ. ખર્ચામાં કેટલા ખર્ચા આવે? ખબર કેમ પડે? વહીવટી ખર્ચા, ઓફિસ ખર્ચ. એટલે શું? પગાર, બોનસ આ બધું આવતો તો ભાગીદારીના વાર્ષિક હિસાબો પ્રકરણ ચાલ્યું ને ત્યારે નફા નુકસાનની ઉધાર બાજુ પહેલું ટાઇટલ હતું પોકેટ ડાયરીની અંદર છે વહીવટી ખર્ચા, કૌંસમાં ઓફિસ ખર્ચા એ જ આવે છે. બીજું કયા છે? જાવક માલગાડા ભાડું, સેલ્સમેન નો પગાર, કમિશન, જાહેરાત ખર્ચ. આ બધું શેમાં આવે? વેચાણ. ત્યાર પછી કર્મચારી લાભના કંપનીના વાર્ષિક હિસાબમાં આવેલા પગાર, બોનસ, કમિશન, પ્રોવિડન્ટ ફંડમાં. યાદ છે? ચલો એના પછી તો કામગીરી ખર્ચમાં કેટલા ખર્ચ યાદ રાખીશું? બોલો કયા કયા? વહીવટી ખર્ચા, વેચાણ વિતરણ ખર્ચા, કર્મચારી લાભના ખર્ચા. કામગીરી ખર્ચામાં કયા ખર્ચાનો સમાવેશ થતો નથી? આ નાણાકીય ખર્ચા એટલે શું? કોઈ પણ ચૂકવેલ વ્યાજ. નાણાકીય ખર્ચા એટલે બોલો શું? કોઈ પણ ચૂકવેલ. આ મળેલ વ્યાજ આમાં આવે કે નો આવે? મળેલ વ્યાજ આમાં આવે નહીં. માત્ર બોલો કયું આવે? ચૂકવેલ વ્યાજ. તો નંબર 2 કામગીરી ગુણોત્તર. બોલો સૂત્ર. વેચેલ માલની પડતર પ્લસ કામગીરી ખર્ચા છેદમાં ચોખ્ખું વેચાણ. ગયો ગુણોત્તર હતો એ કોના આધારિત હતો? આ ગુણોત્તર ખર્ચ આધારિત છે. કામગીરી ગુણોત્તર કોના આધારિત છે? ખર્ચ આધારિત ગુણોત્તર છે. કાચા નફાનો ગુણોત્તર શું દર્શાવતું? કાચો નફો અને ચોખ્ખા વેચાણ વચ્ચેનો સંબંધ. કામગીરી ગુણોત્તર શું બતાવે છે? તો કે કામગીરી પડતર અને ચોખ્ખું વેચાણ આ બંને વચ્ચેનો સંબંધ દર્શાવે છે. ત્યાર પછીનું જોઈએ નંબર 3. બોલો કયો ગુણોત્તર છે? ચોખ્ખા નફાનો ગુણોત્તર. ચોખ્ખા નફાનો ગુણોત્તર બરાબર સૂત્ર બોલો શું છે? કરવેરા પછીનો ચોખ્ખો નફો છેદમાં ચોખ્ખું વેચાણ. કરવેરા એટલે બાદ કરવાના કે નહીં કરવાના? બાદ કરી દીધા છેદમાં ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. ચોખ્ખું વેચાણ આવી ગયું તો મેળવવાનું શું? કરવેરા પછીનો ચોખ્ખો. એની માટે આ પત્રક બનાવવું પડે. આ પત્રક બિલકુલ નવું નથી, તરત જ યાદ રહી જશે. કારણ કે આ પત્રક આપણે ક્યારે યાદ રાખેલું છે? કંપનીના વાર્ષિક હિસાબો. કંપનીના વાર્ષિક હિસાબો છે એમાં નફા નુકસાનનું પત્રક આવેલું. નફા નુકસાનનું પત્રક 7 વિગત હતી. એ 7 વિગતો આમાં આવતી નથી. કેટલી વિગતો આવે છે એ ધ્યાનથી સમજજો. આમાં કામગીરીમાંથી ઉપજ, અન્ય ઉપજ, કુલ ઉપજ, બાદ પછી 7 ખર્ચા, કરવેરા પહેલાનો નફો, કરવેરાની જોગવાઈ અને કરવેરા પછીનો નફો. શું ચેન્જ આવે છે એ જ આપણે જોઈએ. ત્યાં લખાતું તો કામગીરીમાંથી ઉપજ, પછી કૌંસમાં શું લખાતું? તો એ જ છે વેચાણ માઇનસ વેચાણ. વેચાણ વેચાણ પરત
બંને ઇનર કોલમ. બાદબાકી કરો એટલે શું મળે? ચોખ્ખું વેચાણ મળે. આ ચોખ્ખા વેચાણની અંદર પ્લસ બોલો શું કરવાનું આવે? વેચાણ માઇનસ વેચાણ પરત. ચોખ્ખું વેચાણ મળ્યું, એમાં પ્લસ બોલો શું કરવાનું છે? બિન કામગીરી આવક. એટલે આપણને શું મળે? આ બિન કામગીરી આવક. ત્યાં શું શબ્દ વપરાતો? અન્ય. અન્ય ઉપજ એટલે જ બોલો શું કહેવાય? જે આવક ધંધાની મુખ્ય પ્રવૃત્તિમાંથી મળતી એને કહેવાય બિન કામગીરી આવક. રોકાણ વેચાણનો નફો, મિલકત વેચાણનો નફો, શેર વેચાણનો નફો, આને શું કહેવાય? બિન કામગીરી આવક. આવકના બે પ્રકાર. પહેલી ને મુખ્ય આવક એટલે કામગીરી. એ કામગીરી સિવાય અન્ય પ્રવૃત્તિમાંથી આવક થાય એને કહેવાય બિન કામગીરી. સાદા અર્થમાં સમજીએ ને તો જે આવક ધંધો ચલાવવા માટે ઉપયોગી નથી એને કઈ આવક કહેવાય? અથવા આ આવક ન મળે ને તો પણ ધંધો વ્યવસ્થિત રીતે ચાલી શકે એને કઈ કહેવાય? બિન કામગીરી આવક. બંનેનો સરવાળો કરો એટલે કુલ. 4 ખર્ચા બાદ કરવાના. ત્યારે કેટલા ખર્ચા બાદ કરવાના? 7 માંથી અત્યારે કેટલા યાદ રાખવાના? 4 પણ સરળ છે. પહેલું, ત્યાં 3 વસ્તુ યાદ હોય તો ખરીદી, વપરાયેલ માલની પડતર. અહીંયા એક જ છે, બોલો શું? તો વેચેલ માલની પડતર કઈ રીતે મળે? શરૂનો સ્ટોક પ્લસ ખરીદી પ્લસ ખરીદીના ખર્ચા માઇનસ આખરનો સ્ટોક પ્લસ મજૂરી પ્લસ કારખાનાના. આટલું લખો તો વેચેલ માલની પડતર મળે. ચલો એની પછી બીજું શું? કામગીરી ખર્ચા ઉપર આવી ગયા. કેટલા ખર્ચા છે? વહીવટી ખર્ચા, વેચાણ વિતરણ ખર્ચા, કર્મચારી લાભના ખર્ચા. એટલે કયા ખર્ચા મળ્યા? ચલો એની પછી બિન કામગીરી ખર્ચા એટલે બીજું નામ જે ખર્ચા ધંધો ચલાવવા માટે ઉપયોગી. મિલકત વેચાણનું નુકસાન. મિલકત વેચી નુકસાન થાય, ન થાય તો ધંધો ન ચાલે. ચાલો તો એ કયા ખર્ચા કહેવાય? બિન કામ. અને છેલ્લું બોલો કયું? નાણાકીય ખર્ચા એટલે શું? કોઈ પણ ચૂકવેલ વ્યાજ. 4 ખર્ચા જ બાદ કરવાના છે. પહેલો, વેચેલ માલની પડતર, કામગીરી ખર્ચા, બિન કામગીરી ખર્ચા, નાણાકીય. બધા ખર્ચાનો શું કરી દેવાનો? કુલ ખર્ચાને કુલ ઉપજમાંથી શું કરવાની? બાદબાકી કરો એટલે શું મળે? કરવેરા પહેલાનો ચોખ્ખો એ સીધો ધ્યાનમાં લેવાય. એમાંથી બાદ શું કરવાનું? અને પછી શું મળે? તો અહીંયા આપણે લેવાનું શું છે? કરવેરા પછીનો ચોખ્ખો. ચોખ્ખો નફો અને ચોખ્ખું વેચાણ આ બંને વચ્ચેનો સંબંધ આ ગુણોત્તર દર્શાવે છે. ત્યાર પછી જોઈએ ગુણોત્તર નંબર 4. બોલો કયો ગુણોત્તર છે? કામગીરી નફાનો ગુણોત્તર. અગાઉ કયો ગુણોત્તર આવેલો? કામગીરી. અહીંયા શબ્દ કયો છે? તો અંશમાં બોલો શું આવશે? કામગીરી નફો છેદમાં ચોખ્ખું વેચાણ. ચોખ્ખું વેચાણ આવી ગયું. નવું શું છે? કામગીરી નફો બરાબર વેચાણ માઇનસ વેચાણ આવી ગયું. નવું શું આવ્યું? કામગીરી પડતર. તો આ કામગીરી પડતર કઈ રીતે મળે? વેચેલ માલની પડતર પ્લસ કામગીરી ખર્ચા. એટલે આપણને શું મળે? કામગીરી. ધ્યાનથી સમજો. આ કામગીરી પડતર છે એ કઈ રીતે શોધવામાં આવે છે? 3 અલગ અલગ પડતર હતી. એ કોષ્ટકના સ્વરૂપે યાદ રાખશો ને તો ઝડપથી યાદ રહી જશે. પહેલા બોલો કયો સ્ટોક આવેલો? શરૂઆતનો સ્ટોક વત્તા ખરીદી વત્તા
માઇનસ આટલું પ્લસ માઇનસ કરો તો તમને શું મળે? વપરાયેલ કાચા માલની અગાઉ આવી ગયો તો આમાં કેટલી વસ્તુ ઉમેરવાની? પહેલી વસ્તુ પ્લસ કારખાનાના આ બે વસ્તુ ઉમેરો એટલે શું મળે? વેચેલ માલની આમાં ચાર વસ્તુ ઉમેરવાની. કેટલી વસ્તુ? બોલો શું? પહેલો વહીવટી ખર્ચા, વેચાણ વિતરણ ખર્ચા, કર્મચારી લાભના ખર્ચા. આ ચાર વસ્તુ ઉમેરો પછી મળે એને કઈ કહેવાય? કામગીરી. આ કોષ્ટક સ્વરૂપે યાદ રાખશો ને તો આ સૂત્ર તરત જ ઝડપથી યાદ રહી જશે. સૌથી મોટી પડતર કઈ? કામગીરી પર. સૌથી નાની પડતર કઈ? કોષ્ટક યાદ રહ્યું? આ શરૂનો સ્ટોક પ્લસ ખરીદી પ્લસ ખરીદીના ખર્ચા માઇનસ એટલે શું મળે? વપરાયેલ કાચા માલની બે વસ્તુ એમાં પ્લસ કરવાની. બોલો કઈ કઈ? મજૂરી અને કારખાનાના ખર્ચા. તો શું મળે? એમાં પ્લસ કેટલી વિગત? વહીવટી ખર્ચા, વેચાણ વિતરણ ખર્ચા, કર્મચારી લાભના ખર્ચા અને તો કઈ પડતર મળે? સમજાણું? આ કામગીરી પડતર. જોઈએ એની પછીનું બીજો વિભાગ કયો છે? તરલતાના ગુણોત્તરો. બે ગુણોત્તર છે. પહેલો બોલો કયો ગુણોત્તર છે? અને બીજું તરલતા શબ્દ અગાઉ આવી ગયેલો છે. તરલતા એટલે ધંધાની ટૂંકા ગાળાની સદ્ધરતા. બોલો તરલતા એટલે ધંધાની ટૂંકા ગાળાની અથવા તો તરલતા એટલે ટૂંકા ગાળાની જવાબદારી ચૂકવવાની ક્ષમતા. અથવા બીજું બોલો શું કહેવાય છે? ટૂંકા ગાળાની જવાબદારી ચૂકવવાની ક્ષમતા. એને પણ બોલો શું કહેવામાં આવે છે? તરલતા. ચાલુ મિલકતો કોને કહેવામાં આવે છે? તો કે જે મિલકતોનું 12 માસ કે તેથી ઓછા સમયગાળામાં રોકડ અથવા રોકડ સમકક્ષમાં રૂપાંતર કરી શકાય એવી બધી મિલકતોને બોલો શું કહેવાય છે? ચાલુ મિલકત. તરલતાના ગુણોત્તર એમાં પહેલો ગુણોત્તર કયો છે? ચાલુ ગુણોત્તર નું સૂત્ર બોલો શું છે? ચાલુ મિલકતો છેદમાં એમાં પહેલું બોલો કયું આવે છે? તો ચાલુ મિલકતો અગાઉ આપણે આવી ગયેલી છે. ક્યાં આવેલી છે? કંપનીના મિલકતોનું ટાઇટલ હતું. એમાં પહેલું ટાઇટલ કયું અને બીજું ટાઇટલ આ યાદ છે? બસ આજ આટલું યાદ રાખો એટલે એમાં કોઈ ફેરફાર નથી. ચાલુ મિલકતોમાં પહેલું કયું આવે? ચાલુ રોક. પછી બીજું વેપારી રોકડ અને રોકડ ટૂંકા ગાળાની લોન કે છેલ્લું નથી આવતું. આ છેલ્લું આવતું નથી, પૂછાતું નથી આપણા પ્રશ્નોમાં. ચાલુ રોકાણ વેચાણ પાત્ર જામીનગીરી સરકારી જામીનગીરીમાં મ્યુચ્યુઅલ ફંડમાં અન્ય કંપનીના શેર કે માલ સામગ્રીમાં સ્ટોક આવતો. શું આવતો? સ્ટોક. માર્ગસ્થ માલ છૂટા ઓજે. વેપારી લેણામાં દેવાદાર અને રોકડ અને રોકડ સમકક્ષમાં 3 રોકડ શિલક, બેંક શિલક, હાથ પરના ચેક કે ટૂંકા ગાળાની લોન કે એમાં કેટલી વિગત? આપેલી કે ધીરેલી લોન, વેપારીને આપેલ. આટલી વસ્તુનો સમાવેશ બોલો શેમાં થાય? જોઈએ આમાં શું ફેરફાર છે. પહેલા ચાલુ મિલકતમાં બોલો કોણ? કયા લેવાના? એટલે બાદ કરવાની કે નહીં કરવાનું?
ગાલખાત અનામત કોનામાંથી બાદ થાય? દેવાદાર અને લેણી હુંડી. લેણદાર નહીં. આ વેપારી લેણામાં કોણ આવે? દેવાદાર અને લેણી. એ બેનો સરવાળો કરવાનો અને એમાંથી શું બાદ કરવાની? ખાલી દેવાદાર માંથી જ બાદ થાય? વેપારી લેણામાંથી બાદ થાય ને વેપારી લેણામાં કેટલી વિગત આવે? દેવાદાર અને લેણી. રોકડ સિલક, બેંક સિલક, હાથ પરના ચેક કે એ શેમાં આવતું? રોકડ અને રોકડ. એની પછી ટૂંકા ગાળાની લોન અને બે વસ્તુ હતી. કઈ કઈ? આપેલી કે ધીરેલી લોન, વેપારીને આપેલ. આ બધાનો સમયગાળો કેવો હોય? 12 માસ કરતા ઓછો. એટલે ટૂંકો સમયગાળો કે લાંબો સમયગાળો? એના પછી ચાલુ રોકડ આવી ગયો. સૌથી પહેલું કે સરકારી કંપનીમાં અન્ય કંપનીના શેર કે ડિબેન્ચરમાં રોકાણ, એ બધું આવી ગયેલું ને. એના પછી સ્ટોક, આખર સ્ટોક ની આવી ગયો. છૂટા ઓજારો સી એટલે શું? છૂટા ઓજારોને ધ્યાનમાં લેવાના. જો અહીંયા છૂટા ઓજારો છે, અહીંયા છૂટા ઓજારોને માલ સામગ્રીમાં ધ્યાનમાં લેવામાં આવેલા છે ચાલુ મિલકતમાં, પણ અહીંયા સ્પષ્ટતા કરેલી છે. શું સ્પષ્ટતા કરેલી છે? છૂટા ઓજારો લેવાના. કંપનીના વાર્ષિક હિસાબ પૂછાય ને તો છૂટા ઓજાર ચાલુ મિલકત માલ સામગ્રીમાં લેવાના, હિસાબી ગુણોત્તરમાં લેવાના. અગાઉથી ચૂકવેલ ખર્ચ અને મળવાની બાકી અચ્ચું માઇનસ મિલે, મબા પ્લસ મિલે, બંને મિલકતમાં આવશે. આ પણ આવેલું હતું. અગાઉથી ચૂકવેલ ખર્ચ અને મળવાની બાકી આવેલી છે બંને વિગત. તો બોલો ચાલુ મિલકતોમાં કઈ કઈ વસ્તુ આવશે? વેપારી લેણા, રોકડ સિલક, બેંક સિલક, હાથ પરના ચેક કે ડ્રાફ્ટ, ટૂંકા ગાળાની લોન અને ધિરાણ, ચાલુ રોકાણ, સ્ટોક, અગાઉથી ચૂકવેલ ખર્ચ, મળવાની. શું ધ્યાનમાં નથી લેવાનું? વેપારી લેણા લો ત્યારે એમાંથી શું બાદ કરવાનું? આ વેપારી લેણા એટલે શું? દેવાદાર અને બંનેનો સમાવેશ શેમાં કરવામાં આવે છે? આ ગુણોત્તરનું આદર્શ પ્રમાણ બોલો કેટલું છે? 2:1 ઈચ્છનીય છે. કેવું છે? એટલે આવું પ્રમાણ હોય તો એ વધારે સારું ગણવામાં આવે છે. પહેલો ગુણોત્તર હતો ને અહીંયા, આમાં જો બધામાં ગુણાકાર કેટલા વડે કરેલો છે? પહેલા ગુણોત્તરમાં 100 વડે, બીજામાં પણ 100 વડે, ત્રીજામાં પણ. ચોથો ગુણોત્તર છે એમાં જુઓ તો ગુણોત્તરમાં છે 100 વડે ગુણાકાર. 100 વડે ગુણાકાર છે એનો મતલબ કે આનો જવાબ જે આવે ને એની પાછળ શું લખવાનું? ટકા. દાખલા તરીકે આવે 97.25 તો આપણે શું લખવાનું? 97.25%. શું કામ એવું લખવાનું? કારણ કે એમાં ગુણાકાર કેટલા વડે થયેલો છે? 100 વડે ગુણાકાર કરવામાં આવેલો છે, તો એ પ્રમાણે લખવામાં આવશે. ચાલુ ગુણોત્તર એમાં અંશમાં બોલો શું છે? ચાલુ મિલકત. પછી છેદમાં બોલો શું છે? છેદમાં ચાલુ દેવા. ચાલુ મિલકત આવી ગઈ, છેદમાં ચાલુ દેવા. ચાલુ દેવા એટલે આ દેવાની ચુકવણીનો સમયગાળો કેટલો હોય? 12 માસ કે એના કરતા ઓછો. જે અગાઉ આપણે આવી ગયેલા છે ને એ જ આવશે, જે કંપનીના વાર્ષિક હિસાબોની અંદર આવેલું. કંપનીના વાર્ષિક હિસાબોની અંદર ચાલુ જવાબદારી છે. 3 ટાઇટલ હતા. પહેલું શેર હોલ્ડરના ભંડોળ, બિન ચાલુ, ચાલુ. ચાલુ જવાબદારીમાં કેટલા ટાઇટલ? આ 4 આવશે, સેમ આવશે. ટૂંકા ગાળાની લોન, બેંક ઓવરડ્રાફ્ટ, કેશ. વેપારી દેવામાં
લેણદાર દેવી હુંડી. અન્ય ચાલુ જવાબદારીમાં ચૂકવવાનો બાકી ખર્ચ, અગાઉથી મળેલ, અને ટૂંકા ગાળાની જોગવાઈમાં કરવેરાની જોગવાઈ, સૂચિત ડિવિડન્ડ. એ પણ આની અંદર આવશે. તો અહીંયા જોઈએ તો આમાં શું ફરક છે એ જોઈએ. પહેલો ચાલુ દેવાની અંદર પહેલું બોલો શું આવે છે? વેપારી દેવા એટલે કોણ કોણ? લેણદાર અને એની પછી ટૂંકા ગાળા માટે મેળવેલ ધિરાણ, એના પછી કરવેરાની જોગવાઈ, એના પછી સૂચિત ડિવિડન્ડ, એના પછી કેશ ક્રેડિટ, ચૂકવવાના બાકી, અગાઉથી મળેલ. એ જ છે કે કઈ ફેરફાર છે? કંપનીના વાર્ષિક હિસાબ પરથી યાદ રાખશો તો આ ઝડપથી યાદ રહી જશે. ચાલુ દેવાની અંદર બોલો કોનો કોનો સમાવેશ? વેપારી દેવા, ટૂંકા ગાળા માટે મેળવેલ ધિરાણ, કરવેરાની જોગવાઈ, સૂચિત ડિવિડન્ડ, બેંક ઓવરડ્રાફ્ટ, કેશ ક્રેડિટ, ચૂકવવાના બાકી ખર્ચા, અગાઉથી મળેલ. પહેલો ગુણોત્તર ચાલુ ગુણોત્તર હતો. બીજો ગુણોત્તર ચાલુ ગુણોત્તર નું આદર્શ પ્રમાણ કેટલું? અને પ્રવાહી ગુણોત્તર નો ફરક શું સૂત્રમાં? અહીંયા અંશમાં કઈ મિલકતો હતી? તો અહીંયા અંશમાં શું છે? છેદ સરખો છે કે અલગ અલગ છે? ચાલુ મિલકત અને ચાલુ દેવાનો સંબંધ દર્શાવે. પ્રવાહી મિલકત અને ચાલુ દેવા. ચાલુ ગુણોત્તર નું આદર્શ પ્રમાણ 2:1. પ્રવાહી ગુણોત્તર નું આદર્શ પ્રમાણ. ચાલુ મિલકત જે મિલકતો 12 માસના સમયગાળા દરમિયાન રોકડ અથવા રોકડ સમકક્ષમાં રૂપાંતરિત થતી હોય એને શું કહેવાય? ચાલુ મિલકત. પ્રવાહી મિલકત કોને કહેવાય? પેલામાં સમયગાળો કીધો તો 12 માસથી ઓછો, એની જગ્યાએ અહીંયા શબ્દ બદલવાનો, ઝડપથી. શું શબ્દ રાખવાનો? ઝડપ. પ્રવાહી મિલકત કોને કહેવાય? તો કે જે મિલકતોનું ઝડપથી રોકડ અથવા રોકડ સમકક્ષમાં રૂપાંતર થાય એને શું કહેવાય? ચાલુ મિલકત. એટલે 12 માસના સમયગાળા દરમિયાન શેમાં રૂપાંતર થાય? રોકડ અથવા રોકડ આમાં પણ રોકડ અથવા રોકડ સમકક્ષમાં રૂપાંતર પણ ક્યારે? ઝડપથી. ઝડપથી નો કોઈ સમયગાળો નથી આપેલો, પણ ઝડપથી રૂપાંતર થાય એને કહેવામાં આવે છે પ્રવાહી મિલકત. પ્રવાહી મિલકતોમાં બધી જ ચાલુ મિલકત લેવાની, બે નથી લેવાની. કઈ કઈ? સ્ટોક, અગાઉથી ચૂકવેલ ખર્ચ. આ ઉપરની ચાલુ મિલકત બધી લઈ લેવાની. શું નથી લેવાનું? આ બે ધ્યાનમાં લેવાની નથી. સમજણ પડી આમાં? ચાલો એની પછી છેદમાં શું છે? ચાલુ દેવા. ચાલુ દેવા આવી ગયા છે અગાઉ, ઉપર છે જ, કોઈ ચેન્જ કરવાનો નથી. આનું આદર્શ પ્રમાણ બોલો કેટલું છે? ધારો કે આ રીતે છે. મિલકત લેણા બાજુ દેવાદારો 1 લાખ, લેણી હુંડી 50,000, સ્ટોક 30,000, મળવાની બાકી આવક 10,000. સરવાળો બોલો કેટલો? 1 લાખ. દાખલામાં ક્યાં અટવાશે? પ્રશ્ન આમાંથી પૂછવામાં આવે ચાલુ મિલકતો કેટલી? જવાબ આપો. ચાલુ મિલકતો કેટલી છે? રકમ 1,90,000. ચાલુ મિલકતો કેટલી છે? 1,90,000. કેમ 1,90,000? બધું આપ. પ્રશ્ન પૂછે પ્રવાહી મિલકતો કઈ છે તો જવાબ કેટલો આવે? શું કામ? આ પ્રવાહી મિલકત બે રીતે મળે. વિદ્યાર્થીઓ ભૂલ ક્યાં કરે?
પ્રવાહી મિલકત મેળવવાની છે તો બે રીતે મળે. પહેલી રીત, પ્રવાહી મિલકત બરાબર ચાલુ મિલકત માઇનસ સ્ટોક માઇનસ અગાઉથી ચૂકવેલ. તો ચાલુ મિલકતો આમાં કેટલી છે? 1,90,000 માઇનસ સ્ટોક કેટલો? બરાબર. બીજી રીત, આમાંથી ચાલુ મિલકત કઈ નથી, સ્ટોક ને કાઢી નાખ. સોરી, પ્રવાહી મિલકત કઈ છે? આ સ્ટોક છે. બે વસ્તુ ધ્યાનમાં નથી લેવાની, સ્ટોક અને અગાઉથી ચૂકવેલ. તો આને ધ્યાનમાં નથી લેવાનું. તો એની સિવાય કોણ કોણ છે? દેવાદાર, લેણી હુંડી, મળવાની બાકી. 1,00,000 વત્તા 50,000, 1,50,000 વત્તા 10. એવો જવાબ. ઘણા લોકો કઈ રીતે કરશે કે પ્રવાહી મિલકત મેળવવાની છે, તમારે સ્ટોક ને અગાઉથી ચૂકવેલ ખર્ચ નથી લેવાનો. તો દેવાદાર 1,00,000 વત્તા લેણી ઊંડી 50,000, 1,50,000 વત્તા આ તો લેવાનું નથી, વત્તા મળવાની બાકી આવક 10,000 એટલે 1,60,000 માઇનસ સ્ટોક 30,000. ખબર પડી ક્યાં ભૂલ થાય છે? અહીંયા જ ભૂલ થાય છે. તો એ સ્ટોક બાદ કરવાનો કે નહીં કરવાનો? શું કામ? આ સરવાળામાં સ્ટોક આવી ગયો છે ને એટલે બાદ કરેલો હોય. ખબર પડી કે નહીં? અલગથી તમે પ્રવાહી મિલકત શોધો છો તો દેવાદાર, લેણી હુંડી ને મળવાની બાકી આવકનો શું કરી દેવાનો? સરવાળો. પણ જો તમારી પાસે ચાલુ મિલકતનો ટોટલ છે, કુલ સરવાળો છે, તો આ સરવાળામાંથી સ્ટોક ને બોલો શું કરવામાં આવે છે? બાદ. સમજણ પડી? ચાલુ ગુણોત્તરનું આદર્શ પ્રમાણ બોલો કેટલું છે? 2:1. આ ઈચ્છનીય છે. અને પ્રવાહી ગુણોત્તર કયો ઈચ્છનીય છે? ચાલુ ગુણોત્તરનો જવાબ આવ્યો 3. તો આપણે લખવાનો 3 ગુણોત્તરનો જવાબ આવ્યો 1.75. તો 1.75:1. આ રીતે એના જવાબ લખવામાં આવે છે. બાકીના ગુણોત્તર નેક્સ્ટ લેક્ચરમાં.